જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ, મહાશિવરાત્રિ છે તો અમે ગળતેશ્વર જઈ રહ્યા છે મહાદેવના દર્શન કરવા માટે। તો આ વ્લોગમાં તમે જોડાયા રહો, લાઈવ તમને દર્શન કરાવીશું અને ત્યાંનો માહોલ પણ તમને જણાવીશું। અને ત્યાં બહુ મોટો મેળો થાય છે, તે પણ તમને આખો મેળો બતાવીશું। તો આ વ્લોગમાં તમે જોડાયા રહો। तो फाइनली मित्रों આપણે ગળતેશ્વર પહોંચી ગયા છે અને ગળતેશ્વર પહોંચીને તમે આ ગેટ જોઈ રહ્યા છો। હવે ગેટેથી આપણે અંદર જઈશું અને મહાદેવના દર્શન લાઈવ કરીશું અને તમને જે મેળો ભરાય છે તે પણ તમને આ વ્લોગમાં જોવા મળી જશે અને એ પણ તમને બતાવું અહીંયા જતા જતા મંદિરે। તો તમે વ્લોગ જુઓ। तो मित्रों આપણે છેક મંદિર આગળ પહોંચી ગયા છે અને તમે આ જે લાઈન જોઈ રહ્યા છો, આપણે જે લાઈન છે એ આપણે મંદિર અંદર દર્શન કરવા માટે જવાની લાઈન લાગેલી છે। તો આપણે તમને પહેલા આ લાઈન બતાવી દઉં ત્યાં જઈને તો કેટલી લાંબી લાઈન છે। તો આ વ્લોગમાં તમે ચેક કરી લો। આટલા 1 કલાક 1.5 કલાક અમે ઊભા રહ્યા ત્યારે અમારે લાઈવ દર્શન થયા છે। તો તમે જોઈ રહ્યા છો શિવરાત્રિના દિવસે કેટલું બધું ભાવિ ભક્તો અહીંયા ફૂલ પબ્લિક અને ફૂલ મેળો હોય છે જે મહાદેવના દર્શન કરવા માટે લાઈવ આવે છે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો। તો આટલે જે પહેલેથી મેં તમને લાઈન બતાવી એ ખૂબ જ લાંબી લાઈન છે અને અમારે 1.5 કલાક જેવું લગભગ લાગી ગયું। તો આ લાઈનમાં ઊભા રહીને પણ બહુ થાકી ગયા હતા। તો તમે આ વ્લોગમાં જુઓ, તમને પૂરેપૂરી લાઈન બતાવી દો અને પછી આપણે પાછા લાઈનમાં જોડાઈ જઈશું। આગળ મેં તમને લાઈન બતાવી કેટલી લાંબી છે અને કેટલી દૂર છે અને ક્યારે આપણે ત્યાં નંબર લાગે એવું છે। તો તમને આપણે જે મેં તમને લાઈન બતાવી અને પછી અમે પાછા લાઈનમાં આવી ગયા અને મેં તમને આગળ જ બતાવી દીધી આટલી લાંબી લાઈન લાગેલી છે અને લાઈવ દર્શન કરવાના છે। તો તમે જોજો, અમે બહુ ખૂબ જ મહેનતથી ઊભા રહ્યા અને બહુ થાકી ગયા હતા અને લાઈવ દર્શન કર્યા અને તમને પણ મહાશિવરાત્રિના લાઈવ દર્શન આ વ્લોગમાં તમને કરાવવાના છે। તો આ વ્લોગ જુઓ આખો, તો તમને ખબર પડશે કે અમે કેટલું સમય ઊભા રહ્યા અને કેટલું લાઈવ દર્શન થાય છે અને ક્યારે અમારો નંબર લાગ્યો। તો ફાઇનલી આપણે અડધે આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો। તો આ રીતના મંદિર નજીક આપણે આવી ગયા તો અહીં થોડુંક રાહત મળી કે ના હવે આપણે મંદિરે આવી ગયા। અને આ તમને દૂરથી પણ બતાવી દઈએ તમે કેટલી લાંબી લાઈનમાં અમે ઊભા રહીને આવ્યા છે। તો જુઓ તમે આટલી લાંબી લાઈન હતી। આપણે છેક ત્યાં આગળથી જે ઝૂમ થાય છે ત્યાંથી આપણે લાઈન હતી, ત્યાંથી ઊભા રહીને આપણે મંદિરમાં આવી ગયા અને એક્ઝેક્ટ આપણે જે સમયની રાહ જોતા હતા એ 1.5 કલાકથી આપણે જે લાઈનમાં ઊભા રહ્યા હતા એ સમય અમારો નજીક આવી રહ્યો છે, કારણ કે આપણે મંદિરની અંદર આવી ગયા છે। મંદિરમાં આવીને પછી દર્શન કરવા માટે અંદર જવાનું છે। તો અત્યારે તમે જોઈ રહ્યા છો બધા ખુશ દેખાય છે। ત્યાંથી તો બધા
એવું જ લાગતું હતું, બધા ઉદાસ જ હતા, લાઈનમાં ઊભા હતા. જેમ નજીક લાઈન આવે, જેમ નજીક આવ્યા અત્યારે મંદિરમાં આવી ગયા તો બધા ખુશ દેખાઈ રહ્યા છે. અને તમે આ જોઈ રહ્યા છો, આ રીતના અહીંયા મંદિર આવેલું છે. અને અત્યારે અહીંયા લાઈવ દર્શન કરવા માટે જ જવાના છે. બહુ ક્લિયર દર્શન નહીં થાય, કારણ કે અહીંયા ઉતાવળ વધારે કરે છે અને લઈને. તો આપણે અહીંયા તમે દર્શન કરી લો, પછી કોઈક સમય આપણે જઈશું પાછા, તો તમને કમ્પ્લીટ રીતના લાઈવ દર્શન કરાવીશું ને બધી રીતના બધું એ કરીશું. તો ચલો હું દર્શન કરી લઉં, પછી તમે પણ દર્શન કરાવું. અને હજુ આ વ્લોગ આપણો પત્યો નથી, તમે આગળ જોજો, કારણ કે હજુ આપણે પાછા જે મહીસાગર માતાજીની નદી આવેલી છે, એ નદીમાં આપણે નાહવા માટે જવાના છે, તો ત્યાં પણ તમને બતાવીશું. તો અહીંયા અમે લાઈવ દર્શન કરી લીધા, તમે જોઈ રહ્યા છો આ રીતના મંદિર આવેલું છે. અને અહીંયા નીચે દર્શન કરીને પછી આપણે પાછા બહાર આવી ગયા છે. અને તમને મંદિરની બાજુનું માહોલ તમને બતાવી દઈએ. તો તમે જોઈ રહ્યા છો આ રીતના બધા અહીંયા ફોટોશૂટને એ બધું કરે છે. અને આ જે તમને વ્લોગમાં દેખાઈ રહી છે એ નદી છે, ત્યાં પણ આપણે નાહવા જવાનું છે, તો ત્યાંનું પણ પબ્લિક તમને બતાવી દઈશું. જે મહાશિવરાત્રિ છે ત્યાં આગળ ફૂલ પબ્લિક હોય છે, આ દિવસે તો બહુ જ પબ્લિક આવે છે. અને આ મંદિર તમે ના જોયું હોય તો ગળતેશ્વર એકવાર આવી અને જજો. બહુ મસ્ત મંદિર આવેલું છે અને બહુ જૂનું મંદિર છે, બરાબર. તો જેને પણ ના જોયું હોય તો તે આવી અને એકવાર મુલાકાત લઈ જજો. બહુ મસ્ત મંદિર છે અને નદી નાહવાનું પણ બહુ મસ્ત છે. તો મિત્રો ગોળ ફરીને થાકી ગયા, લાઈનમાં ઉભા રહીને અત્યારે નાસ્તો કરવા બેઠા. તમે જોઈ રહ્યા છો લાઈન પર, તમે જોઈ છે કેટલી ફૂલ હતી. હા, ભરું તો ચક્કર hatte વાઈ ગયેલા. હવે નાસ્તો કરવા બેઠા છે, થાકી ગયા છે. આમાં જીગરભાઈ કહેશો કંઈક? કંઈ નહીં કહ્યું. ચમ પતિ જે વાટા આવી ગયા ઉના તો હજી નહીં જાણો. તો હવે નાસ્તો કરીને આપણે પછી નદીમાં જવા માટે નીકળી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો આપણે નદીમાં જઈએ અને નાહવા માટે જવાનું છે. તો તમે વ્લોગમાં જોડાયા રહો, આપણે ત્યાં નદીનું જઈને માહોલ તમને બતાવીએ. તો મિત્રો તમે આગળ જે જો એ રીતના મેળો હોય છે અને ત્યાં પબ્લિક પણ ફૂલ હોય છે. અને મહાશિવરાત્રિ દર મહાશિવરાત્રિ એક વર્ષમાં આવે, એમાં ફૂલ આ રીતનું પબ્લિક હોય છે અને આ રીતનો મેળો હોય છે. અને બીજું કે જ્યારે શ્રાવણનો સોમવાર હોય ત્યારે પણ આ રીતના ફૂલ પબ્લિક હોય છે. અને રેગ્યુલર પણ સોમવારે પબ્લિક થોડી ઘણી અવર જવર ચાલુ રહે છે. તો આ વ્લોગ તમને ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરતા જજો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમને નદીનું માહોલ તમે જોઈ રહ્યા છો, આ રીતના અહીંયા ફૂલ ભીડ છે. અને થોડા આગળ જઈએ એટલે પણ એનાથી પણ વધારે ભીડ જોવા તમને મળી જશે. અને બધાએ નાહવાનું પણ અહીંયા સારું જ છે અને બધી રીતના સેફ જ છે. અને બહુ કે પાણી પણ આવતું નથી, તો તમે અહીંયા નહીં શકો છો. અને બહુ આગળ જવાય એવું છે નહીં, તો ત્યાં આગળ બધા સિક્યુરિટીમાં ઊભા રહેલા જ હોય છે, તો કોઈ પણ આપણને આગળ જવા દેતા નહીં. અને ગઈ નહીં પણ ગમે ત્યાં તમે નદીએ નાહવા માટે જાઓ તો આપણે આપણી સેફટીમાં જ રહેવાનું, બહુ અભિમાન કરવાનું નહીં. કારણ કે મહીસાગર માતાજીનું છે, બરાબર. તો ત્યાં આપણે અભિમાન આપણું ચાલે નહીં, એટલા માટે તમને કહ્યું છે આપણે અભિમાન કરવાનું નહીં. મહીસાગર માતાજીના મંદિરે જઈએ કાં તો નદીએ જઈએ તો આપણે શાંતિથી નહીં, અને બહુ દૂર જવાનું જ નહીં. કારણ કે દૂર જઈએ તો આપણને કોઈ ખબર હોય નહીં કેવું છે શું છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો બધા આ રીતના નાહવાનું શરૂ જ છે. તો આપણે પણ નાહવા માટે જવાના છે.